રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી રામાનુજાચાર્યજીનું ચરિત્ર ચાલે છે. આચાર્ય ચરણ રામાનુજાચાર્યજી, કે જેનું સ્થાન 4 જગત ગુરુઓની અંદર છે. 4 જગત ગુરુઓમાં રામાનુજાચાર્યનું એક મુખ્ય સ્થાન છે. એવડા મોટા મહાપુરુષ છે રામાનુજાચાર્યજી. તો રામાનુજાચાર્યજી આવ્યા એટલે ઓલી જે રાજકુમારીની અંદર જે બ્રહ્મ રાક્ષસ હતો એ બ્રહ્મ રાક્ષસનો ઉદ્ધાર થઈ ગયો. કારણ કે રામાનુજાચાર્ય જેવા ભક્તોના દર્શનથી પણ બ્રહ્મ રાક્ષસ જેવા પાપમાંથી પાપીનો ઉદ્ધાર થઈ જાય છે. આવડા મોટા મહાપુરુષના દર્શનનું ફળ જ એ છે. સંત દરસ જીમી પાતક ટરઈ. સંતોના દર્શનથી જ પાપ કપાઈ જાય છે. એક ઘડી આધી મેં ભી પુની આદ, તુલસી સંગત સાધુ કી કટે કોટી અપરાધ. અરે અડધી ઘડી પણ સંતોનો સંગ થઈ જાય ને તો કરોડો જન્મોના અપરાધો કપાઈ જાય છે. સંતોના સંગનો એવડો મોટો મહિમા છે. તો રામાનુજાચાર્ય પધાર્યા એટલે પેલું ભૂત જે હતું એ ભૂત રાજકુમારીને છોડીને વયું જાય છે અને પ્રેતનો ઉદ્ધાર પણ થઈ ગયો. પ્રેત દિવ્ય રૂપ ધારણ કરીને સ્વર્ગ લોક ચાલ્યો ગયો. તો કાંચીપુરીનો જે રાજા હતો એ રાજા અતિ પ્રસન્ન થયો કે હા મારી દીકરી પ્રેત બાધામાંથી મુક્ત થઈ ગઈ. તો એ કાંચીપુરીનો રાજા પ્રસન્ન થઈ ગયો અને રામાનુજાચાર્યનો ખૂબ સત્કાર કર્યો. સત્કાર કરીને રામાનુજાચાર્યને ઘણું બધું ધન ભેટમાં આપે છે. તો ધન્ય છે શ્રી શ્રી રામાનુજાચાર્યને, વાસ્તવમાં ધન્ય છે. એમને એ બધું ધન પોતાના ગુરુ યાદવ પ્રકાશને આપી દીધું. જો એને મારવાનું કાવતરું કર્યું હતું યાદવ પ્રકાશે, તોય રામાનુજાચાર્ય હજી એને ગુરુ માનીને જ આદર કરે છે. એટલે જ એ બધું ધન એને યાદવ પ્રકાશને આપી દીધું કે મારા ગુરુ સામે રાજા પાસે હું આટલું ધન લઈ લઉં ને એ સારું ન લાગે, એટલે એ ધન એને યાદવ પ્રકાશજીને ગુરુજીને આપી દીધું. ધન્ય છે સંતોના હૃદયને, એને ખરેખર બધાયમાં ભગવાન દેખાતા હોય છે. એટલા માટે જે મારવાના કતરા કરે છે ને એના ઉપર પણ એને દયા આવે છે. આ છે અસલી સંતના લક્ષણો. અત્યારે તો શું છે, ગાદી માટે ઝઘડા છે. કોઈને ગાદી ન મળી એટલે બંદૂકોથી ગોળીઓ પણ ફોડાવી દેશે. અમે આશ્રમના મહંત બની જાય, અમે ગાદીપતિ બની જાય, અમારું નામ આગળ આવી જાય. આ માટે અત્યારે ગોળીબાર થાય છે, કેસ કબાડાઈ થાય છે, કેટલું થાય છે આશ્રમ માટે. આ સાબિત કરે છે કે આપણે ગુરુ ભાઈઓને એકબીજા પ્રત્યે પ્રેમ નથી. ભાઈ બીજો ગુરુભાઈ ગાદીએ બેસતો હોય તો એક જણાએ નીચી આપી દેવી જોઈએ. બિલકુલ. પણ એવું અત્યારે જોવા મળતું નથી. પણ કોર્ટના કેસ ચાલુ થઈ જાય છે. એ સાબિત કરે છે કે સંતોમાં ભાવ જ નથી રહ્યો. હજી આ ભાવ જ નથી રહ્યો. મારે આવા કટાક્ષ એટલે કરવા પડે કે જેને સાચી રીતે હાલવું છે ને એ સમજે કે કઈ રીતે હાલવું જોઈએ. રામાનુજાચાર્યને જુઓ તમે, એના ગુરુએ મારવાનું કાવતરું કર્યું તોય એને બધું ધન ભેટમાં આપી દીધું. આને કહેવાય ગુરુનો આદર કર્યો. ભલે ભૂલ તો બધાયથી થાય, પણ એ ભૂલોને માપીને પાછો પ્રેમનો સંબંધ રાખે ને એને સાચા સંત કહેવાય. બિલકુલ સાચા સંત તો ઈ છે. તો આ ઘટનાથી રામાનુજાચાર્યની કીર્તિ આ કાંચી ગામની અંદર, કાંચીપુરમાં બધે ફેલાઈ ગઈ કે રામાનુજાચાર્યએ રાજકુમારીનું ભૂત કાઢી નાખ્યું. ઘરે ઘરે એક જ ચર્ચા કે રામાનુજાચાર્યએ રાજકુમારીનું ભૂત કાઢી નાખ્યું. તો ઘરે ઘરે રામાનુજાચાર્યની ચર્ચા થવા માંડી ને તો ગુરુ યાદવ પ્રકાશ પાછા ઈર્ષામાં હળગવા માંડ્યા. ગુરુ યાદવ પ્રકાશ પાછા ઈર્ષાની અંદર હળગવા માંડ્યા. અરે રે, આની તો મહિમા વધી ગઈ. એટલે વરી પાછું એને રામાનુજાચાર્ય ઉપર ઈર્ષા થવા માંડી. વરી તો એવામાં વરી પાછો ગુરુ શિષ્ય વચ્ચે વાદ વિવાદ થઈ ગયો.
સર્વમ ખલવિદમ બ્રહ્મ. સર્વમ ખલવિદમ બ્રહ્મ એટલે બધી જગ્યાએ એક બ્રહ્મ જ છે, બીજું કઈ છે જ નહીં. અને નેહ નાનાસ્તિ કિંચન, બીજું કઈ છે જ નહીં, મતલબ અલગ વસ્તુ એમ. આ મંત્રોમાં અદ્વૈત છે કે દ્વૈત છે, એના ઉપર ગુરુ શિષ્ય પાછો ઝઘડો થયો નાનકડો એમ. કારણ કે રામાનુજાચાર્યજી વિશિષ્ટ અદ્વૈત ને માનતા હતા અને આ અદ્વૈત ને માનતા હતા યાદવ પ્રકાશજી. તો બે વચ્ચે ઝઘડો થયો. અને યાદવ પ્રકાશ ગુસ્સે થઈને કહે છે કે ભાઈ રામાનુજ, તારે મારી વ્યાખ્યા ન ગમતી હોય ને તો તું મારી નિશાળમાં ભણવાનો આવતો છે કે મારી નિશાળમાં જ ન આવું. હું જે કઉ છું એ તું શીખતો નથી અને તારો કકો કે અમને શીખવાડે, જા તું મારી નિશાળમાં આવતો નહીં. એટલે રામાનુજાચાર્યજી એ સદાના માટે નિશાળને પ્રણામ કરી લીધા કે આજ પછી હું તમારી નિશાળમાં કોઈ દી હવે ભણવા આવીશ નહીં. પણ રામાનુજાચાર્ય તો જગત ગુરુ હતા, એના જેવું જ્ઞાન યાદવ પ્રકાશમાં થોડું થઈ શકે એમ. તો જગત ગુરુ હતા. શેષ નાગનો અવતાર હતા રામાનુજાચાર્યજી. એના જ્ઞાનની ટક્કર કોઈ સાધારણ મનુષ્ય કરી જ કેવી રીતે શકે એમ. બિલકુલ. એટલે એને નક્કી કર્યું કે આપણે હવે યાદવ પ્રકાશની નિશાળમાં ભણવા જવું નથી. તો રામાનુજાચાર્ય કાંચીપુરીમાં હવે એક જ જગ્યા રહી, એને કાંચીપુરી સ્વામી. જે કાંચીપૂર્ણજી હતા ને એનો સત્સંગ સાંભળવા માટે રામાનુજાચાર્યજી જવા માંડ્યા. જે કઈ વ્યાકરણ ભણવાનું હતું એ વ્યાકરણ તો રામાનુજાચાર્ય ઘરે ભણી લેતા અને રોજ સાંજે પૂર્ણના સત્સંગમાં વયા જતા અને એ સત્સંગમાં હરિકથાનો રસ પીતા, ભગવદ કથાનો રસ પીતા, કથાનો આનંદ લેતા. તો આ રીતે કાંચીપૂર્ણના સંઘથી એને ખૂબ જ આનંદ આવ્યો અને કાંચીપૂર્ણજી પણ એને દીકરો માનીને પ્રેમ રાખતા, દીકરો માની અને સ્નેહ કરતા કાંચીપૂર્ણજી. આ રીતે એ બે ગુરુ શિષ્યની જોડી જામી ગઈ. એટલે જોડી જામી ગઈ ને એટલે એક દિવસ પોતે ઘરે આવ્યા તો સાક્ષાત રંગનાથ ભગવાન જ આવ્યા છે એવી રીતે એનો સત્કાર કર્યો ગુરુજીનો. કાંચીપૂર્ણજી રામાનુજાચાર્યના ઘરે પધાર્યા હશે પ્રસાદ લેવા માટે. તો રામાનુજાચાર્ય તો જાણે સાક્ષાત રંગનાથ ભગવાન જ આવી ગયા એમ માની અને એનો સ્વાગત સત્કાર કર્યો અને હૃદયની વાત કહી દીધી કે યાદવ પ્રકાશે મને મારવાની કોશિશ કરી હતી. એટલે હવે અહીંયા તો હું જઈ શકું એમ નથી. તો હે ગુરુજી, હવે બધી પ્રકારે હું તમારા ચરણની શરણ ગ્રહણ કરું છું. તો કાંચીપૂર્ણજીએ કીધું કે બેટા તું ચિંતા ન કર, તારી ભક્તિથી હું અતિ પ્રસન્ન છું. કે તું આજે જ કે શાલકૂપ સરોવરમાંથી આપણા ભગવાન છે વિષ્ણુ છે વરદરાજ એના માટે પાણી ભરવાની સેવામાં લાગી જા. મતલબ રામાનુજાચાર્યને એના ગુરુ કાંચીપૂર્ણજી એક સેવા આપે છે. સેવા એવી છે કે શાલકૂપ નામનું સરોવર છે. એ કયું સરોવર શાલકૂપ? તો કે આ એ જ સરોવર છે જ્યાં લક્ષ્મી નારાયણ શિકારી બનીને આવ્યા હતા. એ સરોવરનું પાણી પીધું હતું અને રામાનુજાચાર્ય પાણી પીને ઉભા થયા ત્યાં લક્ષ્મી નારાયણ ગાયબ થઈ ગયા. આગળ આપણે વાત આવી હતી કે જે સરોવરનું પાણી લક્ષ્મીજીને નારાયણે પીધું હતું એ જ પાણી ભરી અને વિષ્ણુ ભગવાનની સેવામાં લગાડી દીધા રામાનુજાચાર્યજીને. હવે તો રામાનુજાચાર્યને મજા થઈ ગઈ. સવારના પોળમાં માથે ઘડો લે પાણીનો અને ઘડો પાણીનો લઈ અને શાલકૂપ સરોવરમાંથી તાજા પાણીનો ઘડો ભરે અને ભગવાન વરદરાજને અર્પણ કરે. કાંચીપૂર્ણજી જે મંદિરમાં સેવા કરતા હતા એ વિષ્ણુ ભગવાનનું નામ હતું વરદરાજ. અને વરદરાજનો અર્થ થાય છે વરદાન દેવામાં જે રાજા છે એને કહેવામાં આવે છે વરદરાજ. વરદ એટલે વરદાન દેવા વાળા, રાજ એટલે વરદાન દેવામાં રાજા છે. કોણ છે? ભગવાન વિષ્ણુ, કે જે વરદાન દેવામાં પણ રાજા છે.
તો સ્વયં વિષ્ણુ ભગવાનના પાણી હારવાની સેવા મળી ગઈ છે અને ધન્ય છે આચાર્ય ચરણ શ્રી શ્રી રામાનુજાચાર્યજીને. શેષ નાગનો અવતાર હોવા છતાં પણ એ દેખાડે છે કે ભગવાનની સેવા જાતે કરવી જોઈએ. બિલકુલ. ભગવાનની સેવામાં આળસ કરવી જોઈએ નહીં અને ભગવાનની સેવામાં બને ને ત્યાં સુધી નોકરોનો પ્રયોગ કરવો જોઈએ નહીં. આપણા હાથે સેવા. અત્યારે તો માણસ ગુરુ બની ગયા છે, ગાદીએ બેસી જાય, વાત ખતમ. ગાદીએ બેસી ગયા, 2 સત્સંગની મીઠી વાતો કરી દીધી, પબ્લિકના પૈસા તાણી લીધા, એમાંથી 2 રૂપિયા આશ્રમમાં વાપર્યા, 10 રૂપિયા ખીચ નાખ્યા, વાહ થઈ ગઈ, વાત પૂરી. આવા ધંધા હાલે છે અત્યારે. તો આ કોઈ રીત નથી. સાચી રીત તો ઈ છે કે મહંત હોય તોય ભલે પણ ભગવાનની સેવામાં લાગી જાય. જે ભગવાનની સેવામાં લાગે છે ને એ જ સાચો ભક્ત છે. આવી વસ્તુ છે. તો રામાનુજાચાર્યજી વરદરાજ ભગવાન વિષ્ણુની પાણીની સેવામાં લાગી ગયા છે. એ સેવામાં એને ખૂબ આનંદ પણ આવે છે, એ સેવામાં એને ખૂબ રસ પણ આવે છે. તો આ રીતે રામાનુજાચાર્યનું જીવન સેવા, ભક્તિ અને સત્સંગની અંદર લાગી ગયું છે. હવે એક ઘટના બીજી બદલે છે. અહીંથી યામુનાચાર્ય કરીને એક રંગનાથ ભગવાનની સેવામાં મહાપુરુષ હતા યામુનાચાર્યજી. ઈ આપણું રંગમ ધામ છે ને, વિષ્ણુ ભગવાનનું જે રંગમ ધામ, ઈ રંગમ ધામના મહંત હતા યામુનાચાર્ય. કેવડા મોટા મહાપુરુષ હશે ઈ તો ભગવાન રંગનાથની સેવામાં એને આખું જીવન અર્પણ કરી દીધું હતું. હવે યામુનાચાર્ય વૃદ્ધ થઈ ગયા, વૃદ્ધાવસ્થા આવી ગઈ, શરીરમાં પણ રોગ રહેવા માંડ્યા. એટલે એને ચિંતા થઈ યામુનાચાર્યજીને કે મારી નીચે કોઈ એવો સેવક તૈયાર થયો નથી જે મારા રંગનાથ ભગવાનની સેવા કરી શકે. કોઈ એવો સેવક દેખાતો નથી કે જે મારા રંગનાથ ભગવાનની સેવા કરી શકે, તો હું કોને મારો આ ભાર હોપતો જાવ, એને ચિંતા થતી હતી. એટલે એને એક વૈષ્ણવોની મીટિંગ બોલાવી પોતાના શિષ્યોની, અને શિષ્યોમાં યામુનાચાર્યજીએ કીધું કે ભાઈ હું વૃદ્ધ થઈ ગયો છું અને મારે રંગનાથ ભગવાનની સેવા કોઈને સોંપવી છે, તો કોને સોંપવું? તો એ મીટિંગમાં જેટલા વૈષ્ણવ આવ્યા હતા એ બધા વૈષ્ણવોએ કીધું કે રામાનુજાચાર્યને આ સેવા સોંપી દો. એ રામાનુજાચાર્યજી લાયક છે કે અત્યારે વરદરાજ ભગવાનની સેવામાં છે અને પોતે માથે પાણીનો ઘડો ભરી અને વરદરાજ ભગવાન વિષ્ણુની સેવા કરે છે. કાંચીપુરી અને રંગમ એના વચ્ચે જાજુ અંતર નથી, 2-2.5 કલાકનો રસ્તો છે ખાલી હાલી. 2-2.5 કલાક. તો કાંચીપુરી તો નાનકડું મંદિર હતું, રંગમ તો મોટું ધામ છે, દક્ષિણ ભારતનું મોટું તીર્થ છે. તો કે આપણે એને રામાનુજાચાર્યને બોલાવી અને આ બધી સેવા આપણે એમને સોંપી દઈએ. તો યામુનાચાર્ય છે ને એને રામાનુજાચાર્યના વખાણ સાંભળ્યા હતા. એટલે એને એમ થયું કે આ છોકરાના બધા બહુ વખાણ કરે છે, તો એક વખત બોલાવીને જોઈ લઉં કે એ સેવાનો અધિકારી છે કે નહીં. આમ તો યામુનાચાર્યએ પણ રામાનુજાચાર્યના દર્શન કર્યા હતા એક વખત. ત્યારે દર્શન કર્યા ને ત્યારે રામાનુજાચાર્યને ગઈમાં મન પણ આકર્ષિત થયું, પણ એટલું બધું ધ્યાન આપ્યું નહોતું, એટલું બધું ધ્યાન નહોતું દીધું, પણ એને ગમી ગયા હતા રામાનુજાચાર્યજી. એટલે એને વિચાર કર્યો કે રામાનુજાચાર્યને મળવું જોઈએ. આ બધા એની સલાહ આપે છે તો એને મળી અને મારા રંગનાથ